હિન્દુસ્તાન બાપુ આખું રખડી આવ્યો છું અને ઝઘડા સિવાય ને બાસવા સિવાય મેં કાંઈ કર્યું નથી. પણ એ હવે સમય નથી. એક તમને એક નોંધ કરજો મારી વાતની. હવે છે ને સમય કલમનો છે, ધોકાનો નથી. તમે કહેશો ને કે મારા દીકરાએ મર્ડર કર્યું, તો કે તમારો દીકરો ક્યાં કે એ જેલ કાપે છે, 20 વર્ષ જેલમાં ગયો છે, કાપે છે, એમાં તમારી ઇજ્જત નહીં રહે. બાકી ભણાવી ગણાવીને એમ કહો ને કે મારો દીકરો કલેક્ટર છે, કે મારો દીકરો ડોક્ટર છે, કે મારો દીકરો એન્જિનિયર છે ને બાપુ, તો તમારો હોત વજન પડશે. આ ભણતરનો બાપુ ખાસ જરૂર છે. સમય ઈ છે. અને આપણે બાપુ ક્ષત્રિયમાં તો બધા જાણે છે, મારે શું કહેવાનું હોય આમાં. ભણતરનો જમાનો છે અને બાપુ વ્યસન. જો મેં ખટારો આંક્યો ને, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, મારી છાતીમાં ડામ દઈ દેજો કોઈ પુરવાર કરી દેતો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું છું. અરે પી પીને જે અમારા બાપુ અહીંયા તમે આય તો તમારે નહીં પીતા હોય, અને પીતા હોય પીજો. જો કે હું તો ના પાડું છું, આ ધંધો કરાય નહીં. હું કઈ મુકાવા નથી આવ્યો આય, પણ ધંધો આ કરાય નહીં. કારણ કે મને ખબર છે કેટલા બરબાદ થઈ ગયા ને. અને તમને વિશ્વાસ ન આવતો સવારે મારી ભેગા બેસી જાઓ, હું તમને દેખાડું કે આટલી જમીન એની પાસે હતી ને અત્યારે આ પરિસ્થિતિ છે એની. આ વિજયસિંહ ચાવડા ગુજરાત મહાકાળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ટીમનું સ્વાગત કરે છે. બોલો રામદેવજી મહારાજ કી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા આવા મહાપુરુષો અમને સાંભળવા આવે તે અમને એમ થાય ખરું. મારું તો ક્યારેક ક્યારેક મગજ કામ નથી કરતું કે અમને શું સાંભળે છે. હા બાપુ, આનો તોલ તો હું તમે ન કરીએ. એ તો એવી જગ્યાએ તમે જાઓ ને, એવા માણસો જ્યારે બાપુ તમારી સભામાં બેઠા હોય અને ત્યાં તમને આવો એમ કોઈ કે ને, તમને ખબર પડવી જોઈએ કે કંઈક કૃપા છે ને. કંઈક ખટારાના ડ્રાઈવરને બાપુ કોઈ પાણી પાય. ઓગણીમી કોમ કહેવાય, ઓગણીમી. કોઈ ખટારાના ડ્રાઈવરની બાપુ વેલ્યુ નથી. અને અમુક આ પીરિયડમાંથી હું નીકળ્યો છું ને, એટલે હું તમને કહું છું કે આ વ્યસન ન કરાય. અને એક મારો મેઇન મુદ્દો છે ને, એક મા બાપની સેવા કરજો. હા, મા બાપની બાપુ સેવા નહીં કરો ને તો જિંદગીમાં તમે આવા માંડવા ગમે એટલા નાખો એટલા નાખો, ક્યાંય એનું ફળ ન મળે, એ આપણી ગેરંટી. બસ મારી, હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી આ 2-3 વાતો જ હોય કે વ્યસનથી આઘાર્યો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, અને જેટલું ભણાય ને જેટલી શક્તિ હોય એટલા છોકરાઓને ભણાવો. બસ બાકી આ મંદિર ને માંડવા ને કથા ને ભજન ને એ બધું જે કંઈ કરો છો એ તો કરતા હોય કરજો, એમાં કોઈ મારી ના નથી. પણ હું એક જ વાત તમને કરું કે આ કથા એવું તમે જુઓ કેટલી બધી અત્યારે હાલે. કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ જમે. તો હું આટલા બધા બેઠા હું વાત એ કહેવા માંગુ છું કે આવડા મોટા ધર્મ કાર્ય જો થતા હોય તો બાપુ આ બગાડ કેમ નથી અટકતો. આ કનુભાઈ વાનેર સાહેબનું સ્વાગત છે. રામેશ્વર મહાદેવ કી. આટલું બધું ધર્મનું કાર્ય જો થાય છે, આટલા બધા માણસો દાનમાં પૈસા આપે છે, ખોટા છે એવી કોઈ મારી વાત નથી. પણ હું કહેવા એ માગું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો. આટલું ગઈઢા આપણા ગઈઢા કરી નહોતા શકતા. વિચારવા જેવું તો છે કઈ. આ બગાડ ન અટકવાનું કારણ શું? કંઈક તો મારી પાસે ઊંધું રંધાતું હોય, નગર કોઈની પાસે કોઈ એવા ખોટા રૂપિયા આવે છે એવી વાત નથી. તમને એક જ વાત કરું, તમારા ગામમાં એક રામકથા બેહાડો અને રામકથા ચાલુ થાય, ગામ આખું ભેગું થઈને સાંભળે, ગામ આખું ભેગું બેહીને જમે. પણ કથા બેહાડ્યા પછી બાપુ વક્તા બાપુ વાત કરતો હોય, રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો જો વિખવાદ હોય અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ભાઈ ભાઈનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. નારાયણ હાઉ વહુનો જો ડખો ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. દેરાણી જેઠાણીનો ડખો ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નકર આ કથામાં ફાયદો કોને? આ સાઉન્ડ વાળાને, મંડપ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? આ કથા છે ને, નકર બાબુ કથા તો એકની એક જ નથી. રામ કથા હોય, ગયો ત્યાં નગરી દશરથ રાજા ને 4 દીકરા
રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને આવતા રહ્યા. વાત તો આ એકની એક જ છે, શું હાંપર કરવી. પણ આ તાજું રાખવા માટે બધું બાપુ મહાપુરુષો મથે છે કે આવા દીકરા હોય, આવી દીકરી હોય, આવા મા બાપ હોય, આવા ભાઈઓ હોય. પણ મંડપમાં બેઠા હોય ત્યાં સુધી તમે જુઓ તો આમ વેરાગ લાગ્યો એવું હોય ને બહાર નીકળે આમ કઈ ખેરીને હાલતા થઈ જાય. આય નહીં ભલે પડ્યું કાંઈ નથી લઈ જાવ. આ જ બીમારી છે રામ જીવનમાં. મને ઘણા બધા કીધું તમારા વિડીયા અમે બહુ જોયું. વિડીયા જોઈએ કાંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. વિડીયામાં તો ઘણું બોલ્યો છું અને હું કોઈને કહેતો નથી કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને, એ મારો વિષય નથી. અને એ તો બધા ભિખારી વેડા કહેવાય, એ મારું કામ જ નથી ના. એ તો ઓલો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે, તમે 2 હાથ વાળા શું દેતા હતા? કોઈ ન કરતા કોમેન્ટ લાઈક. પણ આમાંથી હું જે બોલું એમાં જો મગજમાં ઉતરે ને તો એકાદી વાત બાપુ જીવનમાં ઉતારજો ને ઉપયોગમાં ન આવે તો બાપુ મારું તમારું ખાહડું ને મારું મોઢું ભલા મળે. આપણે તો બાપુ હા ચોખ્ખે ચોખ્ખું જ પીરવવાનું, ડાલડા છે જ નહીં. ઉતરે એને ઉતારવાનું, ન ઉતરે નહીં ઉતારવાનું. હા હું તો સત્ય જ કહેવાનો. જીવન જીવવા જેવું છે જો જીવતા આવડે. આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નથી મળતો પણ દાણા નથી જોર આવતા. ખારા ભૂખ્યા ચમ રહેવી છે? મૂક્યાનો માર્ગ નથી તોય નકરા દાણા જોરાય કરે છે. અમને શું નડે છે? અમને શું નડે? ઓલા માવતર ઘરે ભૂખ્યા છે એ નડે, બીજું કાંઈ નડતું નથી. વૃદ્ધાશ્રમમાં હમાતા નથી મા બાપ. તમે જોવો તો ખરા દેહના કોથળા કરી નાખ્યા દીકરા હાટું થઈ. એની આંતળી બાપુ કાંઈ નહીં કહેતી હોય. અને આપણે અહીંયા મૂક્યા હોય તો આપણી પ્રજા આપણને હક લેવા દે છે. તૈયારી રાખવાની જ તે. આપણે મૂક્યા હોય છે તો આપણી પ્રજા આપણને મૂકવા આવવાની. એમાં કોઈ છોડાવવાનું નથી રામ. એટલે જ મહાપુરુષો બાબુ તમને મને ઘણી બધી સહન કરી છે. પણ જીવનમાં જો કંઈક આ ભજન છે ને ભજન, એ મગજમાં ઉતરે એવું છે નહીં. હા એમ જો કોઈ એમ બધાને ઉતરી જતું હોય ને તો તમે અમને બોલાવો હોય નહીં ને, એમ ન ઉતરે. આ ભોળાનાથની પ્રતિષ્ઠા છે ને, ભોળાનાથનો જ એક પ્રસંગ તમને કહું કે ભોળાનાથના દીકરા ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એમ કહે છે ને બધા. ફોટામાં જોઈ, આપણે મૂર્તિમાં જોઈ. તો હું તમને બધાને પૂછું છું કે માથું કાપીને હાથીનું લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું? અને હાથીનો જો ભોળો નાથ લગાડી શકતો હોય તો એલું કાપ્યું ન લગાડી શકે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આવડું હોય. અહીંયા 4 આંગળની જગ્યા છે. લ્યો છે હાવ સાચી વાત. હાથીનું લગાડ્યું છે 100%, 110%. પણ આપણને નથી સમજાતું. શું કામ? આપણા ચકડા ગઈ ગયા છે. નગર વસ્તુ એ 100% સાચી છે. અને આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ નિયાળમાં કોઈ ભણાવતું નથી. એટલે તમે અમને બોલાવો છો. ભજન છે ને આખી બાબત છે. આમ એક વાણી એવું કહે છે, પહેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? કહો પહેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય? એમ એ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. એમના મા બાપુ સમજાય નહીં. સદગુરુની બાપુ માથે જો કૃપા થઈ જાય તો જ બાપુ આ પતે એવું છે, બાકી નકર મેળ પડે એવું નથી. એટલે મહાપુરુષો કહે છે એ તને સદગુરુ હાચું લાવે. એ નારાયણ સ્વામી મનડો રે ભીતર રે ભેજાણા. માલિકોથી બાપુ વાગવું જોવે. જ્યાં સુધી વેદના ન થાય ત્યાં સુધી ભજન સમજાય નહીં. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ માલિકોથી આવે. મારે કાંઈક કરવું છે તો થાય. અમે શું પણ સંતો રાયડું નાખીને મરી ગયા, સાંટો નથી પડતો. અમારે ત્યાં હું સાંટો પડે? પણ લેવા જેવું છે.
એટલે જ મહાપુરુષો કહે છે મનડું રે રંગાણા વિના ભીતર રે વિના ભક્તિ નો ભાવ મનડું રે નરસિંહ મનડું રે નરસિંહ મહેતા એ મહેતા
રે